દોસ્તો તો આજ હતો રવિવાર, તો આપણે ગોમમાં દર્શન કરીને આવ્યા અને હવે ચકુબેનનું 2-3 દિવસમાં હોસ્ટેલમાં જવાનું છે. તો એના માટે મહેશલાલ એવું કહેતા હતા કે આપણે ગોટા બનાવો, બરાબર. તો મહેશભાઈને ગોટા ખાવાની ઈચ્છા થઈ હતી, તો ચકુ એના માટે સ્પેશિયલ ગોટા બનાવવા બેઠી છે. ચલો ત્યાં જુઓ બતાવો. આ ગોટાનો લોટ આવી ગયો છે અને મસ્ત બટાકાની ચિપ્સ પણ બનાવવાની છે અને ડુંગળી પણ સમારી દઈએ અને ગવાનું શાક સવાર માટે લાવ્યા છીએ, બરાબર. ચલો ત્યાં દીદી ગોટા બનાવી જઈ છે, પેસ્ટ એકદમ તૈયાર કરી દીધો છે અને આ જઈ છે અને હું બધું તળવાનું ચાલુ કરી દે છે. પછી આપણે વિડીયો ઉતારશું. તો ગાય જોઈ શકો છો, દીદીએ તેલ ગરમ થવા માટે મેળવી દીધું છે અને હવે પેસ્ટ પણ તૈયાર થઈ ગયું છે ને આ બધી સામગ્રી બી લઈએ. દીદી આ તો વિરમબાન જેવા ગોટા બની દે. વિરમબા શીખવાડી ડાયરેક્ટ જતા શીખવાયો. 2017 થઈ ગયા હતા. 2026 ચાલે. આપણે જેનો હતો 11 વર્ષથી આજકાલ કઈથી યાદ રહ્યા. પેલો ગોટા થઈ રહ્યા છે ને હવે મમ્મી લોટ વધવા બે જાય છે. હું બતાવું મમ્મી શું રીતના લોટ વધે છે. કાંઈ મમ્મી બે જાય છે લોટ વધવા. બોલો મમ્મી. બસ એટલું જ તો કાંઈ જ કચરો વાળા બાકી છે એ બતાવવું પડે પાવ. કચરો તો આ બધું શાક સમારી બટાકાની ચિપ્સ બનાવવા માટે એટલે કચરો તો પડ્યો હોય ને જે સાઈડમાં કરવાનો છે. જમવા બેગી એટલે કરી દઈએ, બરાબર. અને આ શાક ને બટાકો બધો પડી રહ્યો છે ગાઈ જોઈ શકો છો. શાક હાલ લાયા નવું એટલે મૂકવાનું બાકી છે. હવે મૂકી દઈએ હમણાં થોડી વાર ભાઈ. આજ ગોટા બનાવ્યા છે ને એટલે લોટ થોડો જ રોટલી કરવાની છે, વધારે નહીં કરવાની. લોટ થોડો જ વધવાનો સાથ તો ખીચડી બનાવી છે. સાચી વાત છે ભાઈ. ખીચડી બની જઈ છે રેડી અને ડુંગળી પણ સમારી છે. કારણ કે ડુંગળી મરચાં અને બટાકાની ચિપ્સ બધું મિશ્રણ મસ્ત ગોટા બનાવવાના છે, બરાબર. થોડા એક કોણ તો બનીએ પણ જોશે અને ચકુબેન પણ વિરમભાઈ જેમ ગોટા મસ્ત બનાવે છે. કારણ કે મારા સસરા હતા ને બહુ ગોટા સરસ બનાવતા નહીં ચકુ? યાદ આવે ને? યાદ થતા બધો ખાઈ જતો ને? થતા પૈસા કાયા હતા. હવે સુલામાં એમ દેવો તો ખાવો પડો. ડાયરેક્ટ ખાઓ. એનો વારો મારો આવ્યો. અમુક વાળી કરું. ગોટા બધાએ ખાઈ લીધા છે અને અમુક ખાઈ ખાઈને ઉભા થઈ ગયો. જેમ જેમ ઉતરતા હતા એમ ગરમા ગરમ બધું ખાતા, બરાબર. હવે મહેશભાઈ એકલા બાકી છે ખાવા, એને અમે બે ખાશું. મહેશભાઈ ખાવા બેઠા છે, આપણે પણ ખાઈ લઈએ, બરાબર. ચાકુ ખાઈ લે. ના બેટા ખાઈ લે. હેડો ખાઈ લે. બેટા ખાવા હેડો. થોડા ખાઈ લે. એવું આશા કરીએ છીએ તમે બધા મજામાં છો. આપણે પણ મજામાં જ છીએ અને આજે એક મોનતા બાકી રહી જશે અલગ દરબારમાં જવાની. તો ચકુબેન પછી હોસ્ટેલમાં જતા રહીએ. પહેલાં આપણે અમુક મોનતાઓ બધી મોની હોય એ પૂરી કરીએ છીએ હાલ, એટલે એ બનો તમને પણ બ્લોગમાં બતાવીએ છીએ. તો આજે અલગ દરબારમાં દર્શન કરવા જવાનું મોન્યું હતું બીજનું, પણ બીજનો દિવસ હજી વાર છે એટલે આપણે સાદા દિવસે આ દર્શન કરીએ ત્યાં જઈને એટલે આપણે એક દેવનું રૂમ પૂરું થઈ જાય, બરાબર. ચાલો તાર તો આપણે આજે અલગ દરબારમાં જવાનું હતું દર્શન કરવા માટે. મોનતા બાકી હતી તો આજે નીકળીએ છીએ અહીંયાથી અને ઘરનું કામ પતાવી અને આપણે નીકળે છીએ ચકુનભાઈ. તો મોનતા પણ કરી લેશું, થોડું એને શોપિંગ પણ કરવું છે કેરાલું, એ પણ કરી લેશું અને બધું પતાવી અને પછી આવશું આથી, બરાબર. સરસ. એ હર મહાદેવ. એકદમ નજીક છે અહીંયાથી. હવે હાઈવે આવી એનું સ્ટેન્ડ આવી.
મંદિર છે ત્યાં દર્શન કરવા જો આશ્રમનું ગેટ છે અંદર રહી ગયો હતો રોમાપીરનું દર્શન પણ કર્યો અને રોમાપીરનું બહુ વિશાળ મંદિર છે અંદર બરાબર અને આ બધી જગ્યા આશ્રમની છે બરાબર અને અઠીની અંદર આવેલો છે અને આપણે દર્શન કરીને બહાર આવ્યો કારણ કે ફોન અંદર એલાઉડ નહીં હોતો એટલે તમે દર્શન ના કરી શકી બરાબર અને હવે આપણે અહીંયાથી નીકળીએ દર્શન કરી રહ્યા છીએ તો ચાલો ચકુબેનને કપડો લઈ લીધો છે 1498 આવ્યો એ જોડી બરાબર હવે આપણે અહીંયાથી બે કુર્તીઓ લીધી છે બરાબર આ દુકાનમાંથી બે અહીંયાથી ગમી બીજી ત્યાંથી લીધી પસંદ કરીશું ત્યાંથી બે લીધો હવે આવ્યો છે માલવિકામાં હજુ ચકુબેન બુટ્ટી લેશે બરાબર બુટ્ટી લેવાની બાકી છે એમને કોલેજમાં પહેરવા માટે બોરિયા ને એવું બધું થોડું લેશે ચકુબેન બોરીઓ કઢાઈ દે બેટા મસ્ત લઈ લે માલવિકામાંથી લઈ લીધું છે ઓલરેડી હવે જોઈએ ખજૂરનો ભાવ ખૂબ આવશે હર મહાદેવ ગાટા આખું કેરાળું પણ લે શોપિંગ બહુ થઈ ગયું છે હવે એમના માટે પ્લાસ્ટિકની બોટલ લેવા જવું છે પાણી પીવા માટે તો કોણ તો ઘેર પડી નહીં સ્ટીલની હોય ના મળે લેવાય ચંપલ કાઢી સ્ટીલની બોટલ ના આવી તમારે જેવી ખોલી જશે આજે ઉપવાસ શેરડી રસ પી લઈએ તો લચ્છી પીએ દર વખત પણ આ વખત કીધું શેરડી રસ પીએ શોપિંગ બધું બહુ લેવરાઈ ગયું છે અને ખર્ચો બહુ થઈ ગયો છે હવે ચકુબેન આવી ગયું છે બધું મોસ્ટલી બરાબર હવે ચકુબેન હોસ્ટેલમાં રહ્યું તો સારું આટલી બધી શોપિંગ કરાવી છે અને રજો પાછો નાખો પકોડી યાદ આવશે તો ઘેર ના આવે અને શોપિંગ કરીને આવી ગયા ઘેર આવતા આવતા 2:30 વાગી ગયા કારણ કે બેઠે પણ જવાનું હતું અલગ પાસે હોઈ ગયો તો દર્શન કરવા માટે શોપિંગ